નમસ્કાર મિત્રો, આજ જોબ ડિસ્ક્રિપ્શન ઓફ સ્ટાફ નર્સ જે હાલ ડેઝિગ્નેશન છે પણ ભવિષ્યમાં નર્સિંગ ઓફિસરનું ડેઝિગ્નેશન આવે એવી આશા સાથે આજનું જે જોબ ડિસ્ક્રિપ્શન છે એ સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર બરોડામાં જે છે એના દ્વારા એક સ્ટાફ નર્સ માટેનું ઓરિએન્ટેશન મોડ્યુલ 19-20નું બનાવેલું છે અને એને આધારે છે એ મોડ્યુલને આધારે મેં છે આ એક જોબ ડિસ્ક્રિપ્શન છે એ બનાવેલું છે. આશા કરું છું આપ લોકોને ગમશે. જે બધાને વિનંતી છે જે લોકોને ગમે એ થમ અપ એટલે કે લાઈક કરે અને કંઈ પણ હોય તો કોમેન્ટ કરે. આની સાથે દિગ્ગજ લોકો છે જોડાયેલા, એના નામાવલી આખી ઘણા બધા પ્રિન્સિપલ્સ અને ટ્યુટર, ખાસ કરીને 2-4 ખાસ મારા ફ્રેન્ડ છે એવા કિરણભાઈ દોમડિયા, પછી હસમુખભાઈ પટેલ, એ બધા આની સાથે ટીમ સાથે જોડાયેલા એ લોકોના નામ મેં જોયેલા છે. જનરલ ઓબ્જેક્ટિવ્સ. At the end of session, the participants should be able to understand and identify the various job responsibility of staff nurse or nursing officer. તો આપણું ઘણા લોકોને જોબ ડિસ્ક્રિપ્શનના પ્રોબ્લેમ થાય છે, એટલા માટે આ મેં ખાસ વિડીયો બનાવ્યો છે. એટલે આ વિડીયોના એન્ડમાં જોબ ડિસ્ક્રિપ્શન શું છે એ થોડી ઘણી માહિતી છે પ્રદાન આપના સુધી કરવામાં આવશે. And should be able to apply their knowledge in clinical practice. જોબ ટાઇટલ હાલ છે સ્ટાફ નર્સ છે, પણ ભારત સરકારે છે નર્સિંગ ઓફિસરનું જોબ ટાઇટલ આપી દીધેલું છે. એટલે એક દેશ એક ડેઝિગ્નેશન હોવું જોઈએ. એને નાતે હું નર્સિંગ ઓફિસર તરીકે આમાં સંબોધિત કરું છું. ક્લાસ તો નોન ગેજેટેડ ક્લાસ 3. જે આ ઇન્સ્ટિટ્યૂટ છે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ગુજરાત, એના દ્વારા આ જોબ ડિસ્ક્રિપ્શન બનાવેલું છે. ક્વોલિફિકેશન: રજિસ્ટર્ડ નર્સ, રજિસ્ટર્ડ મિડવાઇફ, BSc or diploma in general nursing from recognized institute. Responsible to ward in charge, assistant matron and chief matron. આ બે છે એ ડેઝિગ્નેશન જૂના છે, એટલે પણ બુકમાં લખેલા છે એટલે મારે લખવા પડ્યા છે. અત્યારના જે ડેઝિગ્નેશન ન્યૂ ડેઝિગ્નેશન અસિસ્ટન્ટ નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ, ડેપ્યુટી નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ અને નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ એ આપણા ડેઝિગ્નેશન છે, પણ આ લોકોએ જૂના ડેઝિગ્નેશન યુઝ કરેલું છે મેટ્રન. રિસ્પોન્સિબલ ફોર ઓક્ઝિલરી નર્સ, મિડવાઇફ એન્ડ સપોર્ટિંગ સ્ટાફ, એટલે કે ક્લાસ 4ના સ્ટાફ છે એ બધે. જોબ સમરી: A staff nurse or nursing officer is the first level of professional nurse who provide the direct patient care to the patient assigned to him or her in different shift, morning, evening and night. She or he assists in the ward management and supervision and directly respond to the nursing sister. અહીંયા શબ્દ પાછળ વળી મારે પ્રોબ્લેમ છે. નર્સિંગ સિસ્ટર ના હોય, કાં નર્સિંગ ઇન્ચાર્જ હોય, કાં નર્સ હોય, અથવા તો નામ બદલીને હવે મેનેજર કરી નાખો, નર્સિંગ મેનેજર. બરાબર છે. તો આ જે મોડ્યુલ છે મોડ્યુલની અંદર નર્સિંગ સિસ્ટર લખેલું છે. હવે નર્સિંગ સિસ્ટર શું માનવું મારે. રોલ્સ
she or he is responsible for providing direct nursing care, applying nursing process. He or she supervise the subordinate staff and give health education to the patient and his her relative and help sister in charge. Again problem, sister in charge શા માટે? તો બ્રધર ઇન્ચાર્જ ને સિસ્ટર ઇન્ચાર્જમાં જિંદગી એ જ કાઢવાની. નર્સ શબ્દ છે કોમન છે ડિક્શનરીની અંદર. નર્સ મતલબ મેલ અને ફિમેલ બેય. છતાંય કદાચ હવે દિગ્ગજ લોકો આમાં છે એટલે મારે કંઈ ન કહેવાય, પણ કદાચ એને વાંચ્યું નહીં હોય કે આવું કોઈ લખ્યું છે. This should be replaced by nursing in charge or ward manager ward manager કે ward in charge જે બી હોય, બરાબર છે. એટલે સિસ્ટર ઇન્ચાર્જ શબ્દ છે એ ન હોવો જોઈએ. ફંક્શન ફોર નર્સિસ: clinical activity, arrive in the time and take handover of patient bed to bed. એટલે સમયસર નોકરી આવી જવાનું, અને જ્યારે પણ આપણે હેન્ડઓવર લેતા એટલે કે આપણે એન્ડોર્સમેન્ટ લેતા હોઈએ અથવા તો ઓવર લેતા હોઈએ ત્યારે દર્દીના ખાટલે જઈને ઓવર લેવાનું. એડમિટ, ડિસ્ચાર્જ એન્ડ ટ્રાન્સફર ધ પેશન્ટ: જ્યારે જરૂર લાગે ત્યારે પેશન્ટને આવે ત્યારે પેશન્ટને એડમિટ કરવાના, અને એને ટાઈમ પ્રમાણે જ્યારે ડિસ્ચાર્જ નોટ લખાણી હોય ત્યારે ડિસ્ચાર્જ કરવાના, અથવા ટ્રાન્સફર લખાયું હોય તો ટ્રાન્સફર કરવાના. મેન્ટેન ધ પર્સનલ હાઇજીન એન્ડ કમ્ફર્ટ ઓફ ધ પેશન્ટ: પેશન્ટની પર્સનલ હાઇજીન અને પેશન્ટની કમ્ફર્ટની ખાસ ધ્યાન રાખવાની. સી ધ ન્યુટ્રિશન નીડ ઓફ ધી પેશન્ટ એન્ડ ફીડ ધેમ: પેશન્ટની ન્યુટ્રિશન નીડ જોવાની અને એ પ્રમાણે એને ફીડ કરવાના. મેન્ટેન ધ ક્લીન એન્ડ સેફ એન્વાયરમેન્ટ ફોર ધી પેશન્ટ: પેશન્ટના માટે સારું હેલ્ધી આરોગ્યમય વાતાવરણ ઊભું કરવાનું. પરફોર્મ ધ ટેકનિકલ ટાસ્ક ધેટ ઇઝ પ્રિપેરેશન એન્ડ એડમિનિસ્ટ્રેશન ઓફ મેડિસિન: મેડિસિન પ્રિપેર કરવાની અને આપવાનું એ ટેકનિકલ ટાસ્ક કરવાનો. અસિસ્ટ વેરિયસ મેડિકલ પ્રોસિજર ધેટ પેશન્ટ અંડરગોઝ, record vital sign, tube feeding, giving enema, bowel wash, dressing, ECT, eye and ear care, આ બધી કેર છે એ કરવાની. કલેક્ટ એન્ડ સેન્ડિંગ ધ પેસિમેન્ટ ETC: પણ આની અંદર મેડિકેશનમાં ખાસ જે આઈવી પ્રોસિજર છે એનું કોઈ ડિસ્ક્રિપ્શન આપેલું નથી કે આઈવી કોણે આપવી, નર્સે આપવી કે ના આપવી. ઘણા એવા પ્રોબ્લેમ થાય છે એટલે એ અહીંયા મારાથી કહેવું થોડું મુશ્કેલ થઈ જાય. કેરી આઉટ assist job, carry out the assigned job given by again sister in charge. તો અહીંયા નર્સ ઇન્ચાર્જ અથવા વોર્ડ મેનેજર અથવા વોર્ડ ઇન્ચાર્જ હોવો જોઈએ. પ્લાન એન્ડ પ્રોવાઇડ ધ બેસિક કેર એકોર્ડિંગ ટુ ધી પ્રાયોરિટી નીડ ઓફ ધી પેશન્ટ: પેશન્ટની જરૂરિયાત પ્રમાણે એને પ્લાન કરો અને સર્વિસ જે કેર છે આપવાની. ટેક એ રાઉન્ડ વિથ ડૉક્ટર: પણ આની અંદર સર્વન્ટની જેમ બધા કોથળા ઉપાડીને ભેગું નથી જવાનું. તમારે પેશન્ટને કેર કરવાની છે એટલે પેશન્ટના અમુક રેકોર્ડિંગ છે, પેશન્ટની અમુક કમ્પ્લેન છે એ સાથે જઈને કહેવાની છે, બરાબર છે. ન કે બીપીને ટેથો લઈને પાછળ દોડવું, એ રાઉન્ડ
નથી. એના માટે એક સર્વન્ટને સાથે રાખવાનો ક્લાસ 4ને, એને ઉપાડવા માટે બધું કહેવાનું. કેરી આઉટ ધ ડૉક્ટર્સ ઓર્ડર એપ્રોપ્રિએટલી. જો ઓર્ડર એપ્રોપ્રિએટલી હોય તો કેરી આઉટ કરી શકો, નહીંતર એના માટે અનએપ્રોપ્રિએટ હોય. આમાં દુઃખની વસ્તુ એ છે કે આપણે એકેય હોસ્પિટલની અંદર, ગવર્મેન્ટની અંદર પોલિસીની પ્રોસિજર છે નહીં. દાખલા તરીકે આ ઇન્જેક્શન કેવી રીતના આપવાનું, તો ડૉક્ટર કીએ આપવાનું, કીએ એટલું આપવાનું. બરાબર છે. ફોરેન કન્ટ્રીઝની અંદર આ ટાઈપનું નથી. અહીંયા પોલિસીની પ્રોસિજર હોય એ પ્રમાણે તમારે કરવાનું હોય. દાખલા તરીકે એક નિયોમાઇસિન, એક માની લો કે પેપ્રાસિલિન એક ઇન્જેક્શન છે, તો એ પેપ્રાસિલિન ઇન્જેક્શન છે 100 ml અંદર જ આપવાનું. તો એ ડૉક્ટર કહે તો તમારે આવી ડાયરેક્ટ નહીં આપવાનું. જે નક્કી કરેલું હોય પોલિસી હોસ્પિટલની, એ પ્રમાણે જ આપવાનું થાય. પણ અનફોર્ચ્યુનેટલી આપણે અહીંયા નથી એવું. ગીવ મેડિકેશન એન્ડ ઇન્જેક્શન યુઝિંગ કરેક્ટ પ્રોસિજર. Maintain the interpersonal relationship with patient, staff, family and community. આમાં ટાઇટલ 2 ઉપર છે એડમિનિસ્ટ્રેટિવ એક્ટિવિટી. કીપ એડિક્વેટ સપ્લાય ઓફ ધી મટીરિયલ, મેનેજ ઇન્વેન્ટરી રેગ્યુલરલી, કીપ કસ્ટડી ઓફ ડ્રગ્સ એન્ડ મેન્ટેન ધ રેકોર્ડ of drugs administration, check all the emergency drugs and equipment daily. તો આના એક ચેકલિસ્ટ હોવા જોઈએ. એક ચેકલિસ્ટ પ્રમાણે છે ડેલી ચેક થવા જોઈએ. મેડિસિન છે એની આપણી પાસે રેકોર્ડ રહેવું જોઈએ. જે આપણે એડમિનિસ્ટ્રેટ કરતા હોઈએ એનો નર્સિંગ નોટ્સ હોવી જોઈએ. મારી ખુદનો અનુભવ છે કે ફોરેનની અંદર ડૉક્ટરો છે એ નર્સિસની નોટ જોઈને પેશન્ટની ટ્રીટમેન્ટ કરે છે, અને અહીંયા આપણે ઉલટું છે. આપણી નર્સિંગ નોટની અંદર કંઈ હોતું નથી. બરાબર છે. ત્યાં કમ્પ્લીટ નર્સિંગ નોટ છે એ હોય છે, પણ આપણે ગવર્મેન્ટમાં નથી, પ્રાઇવેટમાં અમુક જગ્યાએ જોવા મળે છે. મેન્ટેન ધ રેકોર્ડ એબાઉટ ધ ઇમરજન્સી પોલિસી રેકોર્ડ. જે ઇમરજન્સી પોલિસી રેકોર્ડ છે, પોલીસ રેકોર્ડ છે, એ આપણે મેન્ટેન કરવાનું. કેસ અને એબન્ડન થયેલા કેસ છે એનો પણ રેકોર્ડ મેન્ટેન કરવાનું. ક્રિએટ એન્ડ મેન્ટેન ધ સેફ એન્વાયરમેન્ટ ટુ પ્રિવેન્ટ એક્સિડન્ટ ઇન ધ વોર્ડ. વોર્ડની અંદર કોઈ એક્સિડન્ટ ન થાય એ ખાસ જોવાનું રહે કે પેશન્ટને જરૂરી હોય એવું સેફ એન્વાયરમેન્ટ આપવાનું. એજ્યુકેશનલ એક્ટિવિટી. ધ પ્લાન એન્ડ પ્રોવાઇડ ધ હેલ્થ એજ્યુકેશન ટુ ધી પેશન્ટ એન્ડ ધેર ફેમિલી. Participate in in-service education program. Help the student in learning activities. Participate in clinical teaching, both planned and incidental. તો બે પાર્ટિસિપેન્ટ આપણે કરવાનું. આની અંદર ખાસ કરીને જે ક્લિનિકલ સાઇડ નર્સ હોય એને છે સ્ટુડન્ટને ક્લિનિકલ ટીચિંગ આપવાનું હોય છે, ને શિશુ એની પાસે જે નોલેજ હોય. હવે આમાં થાય છે એવું કે આવું મેં જોયું લગભગ વેલોર જે હોસ્પિટલ છે વેલોરમાં, ત્યાં છે જે ક્લિનિકલ સાઇડના નર્સિસ હોય એ રિસ્પોન્સિબલ હોય સ્ટુડન્ટ માટે. બરાબર છે. કેમ કે ક્લિનિકલ સાઇડમાં જે ટીચિંગ સ્ટાફ હોય એ ક્લિનિકલ સાઇડમાં પાછા ના હોય. બરાબર છે. લેટેસ્ટ મેથડ છે. દાખલા તરીકે સિમ્પલ ઉદાહરણ દઉં કે કોમ્યુનિટી જે ભણાવતા હોય એ કોમ્યુનિટીમાં કોઈ દી ગયા ન હોય, અને અત્યારે લેટેસ્ટ કયા કયા પ્રોગ્રામ ચાલે છે એ ખબર ના હોય. તો આવી વસ્તુ છે એ ન ખબર હોય. એની જગ્યાએ જે કોમ્યુનિટીમાં કામ કરતા હોય એને એક એક ફોર્મ ક્યાંથી લેવો ને ક્યાં ભરવો એની ખબર હોય. તો આવી જ રીતના વોર્ડની અંદર કામ કરતા હોય. બરાબર. તો આઈસીયુના સેટિંગ શીખડાવવા હોય તો જે એકેડેમિક વાળા ભણાવતા હોય એને એટલા ટચમાં ના હોય જેટલા રોજ આઈસીયુમાં આ વેન્ટિલેટર સાથે રમતા હોય. બરાબર છે. તો આવું મારું માનવું છે. આનાથી કદાચ સ્ટુડન્ટને વધારે ફાયદો થાય. સુપરવાઇઝરી એક્ટિવિટી.
તો સુપરવાઇઝ એન્ડ ગાઈડ ધ સબકોર્ડિનેટ એન્ડ કોવર્કર્સ, જે આપણા કલીગ્સ છે, જે આપણા બીજા નર્સિસ છે એને, અને આપણી અંડરમાં કામ કરતા ક્લાસ 4 છે એને સુપરવાઇઝ કરવાના. સુપરવાઇઝ પેશન્ટ એન્ડ વિઝિટર ફોર હેલ્થ પ્રમોશન. પેશન્ટ અને પેશન્ટના વિઝિટરને પણ હેલ્થ પ્રમોશન માટે સુપરવાઇઝ કરવાના. રેકોર્ડિંગ એન્ડ રિપોર્ટિંગ એક્ટિવિટીઝ. રિપોર્ટ critical patient's condition promptly to the concerned person in verbal and written. આની અંદર આપણે ફોન કરીએ તો ફોનની અંદર રેકોર્ડિંગ હોય છે. જ્યારે એવી કન્ડિશન હોય તો ફોન રેકોર્ડિંગ મોડ ઉપર રાખી અને ફોન કરી શકો છો. બીજું વોટ્સઅપ છે, એ પણ અત્યારે ડિજિટલ મીડિયાની અંદર આવે છે, એટલે કંઈ કન્ડિશન હોય એ તમે ડિસ્ક્રાઇબ કરીને રિટર્ન એક વોટ્સઅપ કરો તો એ પણ એક પ્રૂફ તરીકે રહે છે. બરાબર છે. તો આપણે કોઈ પણ રિપોર્ટિંગ કરતા હોઈએ તો રિપોર્ટિંગનું પ્રૂફ આપણી પાસે હોવું જોઈએ. પહેલાં છે એ એક કોલ બુક મેન્ટેન થતી, અત્યારે કોલ બુક ક્યાંય મેન્ટેન નથી થતી, પણ આવી રીતનું ડિજિટલ માધ્યમથી તમારે મેન્ટેન કરી શકો છો. અને ઇવન તમે વોર્ડની અંદર કંઈ એવું હોય તો એમાં પણ લખી શકો છો કે ભાઈ આટલા વાગે મેં આને ફોન કર્યો હતો ને આટલા વાગે આવીને પેશન્ટને એની જોયું. કોઈ પણ ડૉક્ટર હોય એને તમે કોલ કરો ને એ ક્યારે આવ્યા ને ક્યારે અટેન્ડ કર્યું એની નોટ્સ પણ તમે લખી શકો છો, લીગલી ક્યારેક કામ લાગે. મેન્ટેન નર્સિસ નોટ્સ એન્ડ ઇન્ટેક આઉટપુટ ચાર્ટ. નર્સિંગ નોટની અંદર આ બધું લખેલું હોવું જોઈએ. તમારા પેશન્ટની કલાકની પરિસ્થિતિ, ખાસ જો આઈસીયુની અંદર હોય તો કલાકમાં આઈસીયુ ER એટલે કે ઇમરજન્સી રૂમ વગેરેની અંદર દર કલાકે છે નર્સિંગ નોટ્સ લખેલી હોવી જોઈએ. વાઇટલ્સ અને ઇનપુટ આઉટપુટ વગેરે લખાવવું જોઈએ. ઓબ્ઝર્વ ફિઝિકલ એન્ડ મેન્ટલ ચેન્જીસ ઇન ધ પેશન્ટ્સ કન્ડિશન એન્ડ રેકોર્ડ એન્ડ ટેક નેસેસરી એટેન્શન એન્ડ રિપોર્ટ ધ કન્સર્ન ઓથોરિટી. કંઈ પણ પેશન્ટને મેન્ટલ ફિઝિકલ ચેન્જીસ થાય અને જરૂર લાગે તો તરત જ એને રિપોર્ટિંગ કરવાના. રેકોર્ડ એન્ડ રિપોર્ટ નર્સિંગ કેર. જે નર્સિંગ કેર કરેલી છે એના રેકોર્ડ એન્ડ રિપોર્ટ રાખવાના. ટ્રીટમેન્ટ એન્ડ ધ મેડિસિન કરેક્ટલી એન્ડ પ્રોમ્પ્ટલી. જે કામ કર્યું છે તરત જ એટ એ ટાઈમ નોટ્સ થઈ જવી જોઈએ. દાખલા તરીકે એક ઇન્જેક્શન આપ્યું ને પછી ભૂલાઈ ગયું, લખાણું નહીં નર્સિંગ નોટની અંદર, અને બીજા શિપવાળ આવીને બીજી વખત આપે એવું થવું જોઈએ નહીં. રેકોર્ડ એન્ડ રિપોર્ટ એન્ડ બ્રેકેજ ઓર લોસેસ ઓફ આઇટમ ઇન ધ યુનિટ. યુનિટની અંદર કંઈ પણ તૂટી ગયેલું હોય કે ખોવાઈ ગયેલું હોય તરત જ એનો રિપોર્ટ કરી દેવાનો, રેકોર્ડ કરવાનો. સવારમાં તમે નોકરીએ આવ્યા ને રાતે કંઈક થઈ ગયેલું હોય તો સવારમાં તમારી નજર જાય તો પહેલો કામ કે સવારે આવતા વેત મેં આ જોયું ત્યારે આ કન્ડિશન હતી એ નોંધ કરી અને જે તે વોર્ડ મેનેજર હોય એને તમારે ઇન્ફોર્મ કરી દેવાનું. કોમ્યુનિકેશન એક્ટિવિટીઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રોવાઈડ સાયકોલોજીકલ સપોર્ટ ટુ ધી પેશન્ટ એન્ડ રિલેટિવ. પેશન્ટને રિલેટિવને સાયકોલોજીકલ સપોર્ટ બહુ મહત્ત્વનું છે, એટલે એને આપવાનો. રિપોર્ટ એની ઇન્સિડન્ટ્સ ટુ ધી કન્સર્ન ઓથોરિટી. કંઈ પણ ઇન્સિડન્ટ્સ થયેલું હોય, કંઈ પણ ઘટના ઘટેલી તરત જ એને રિપોર્ટ. સામાન્ય ઘટના હોય પણ રિપોર્ટ કરવાનો, એટલે આપણે રિપોર્ટિંગ કરવાની આદત પડે. બરાબર છે. સામેવાળો કદાચ ખીજાય તો પણ રિપોર્ટ કરવાનો, અને રિપોર્ટ રિટર્નમાં હોવું જોઈએ. ગીવ ઓરિએન્ટેશન ટુ ધી પેશન્ટ એન્ડ રિલેટિવ એબાઉટ ધ ફિઝિકલ ફેસિલિટી, પોલિસી, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ ધી હોસ્પિટલ. આ બધા વિશે છે પેશન્ટને અને પેશન્ટના સગાને સમજાવવાનું. મેન્ટેન ધ ગુડ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ વિથ પેશન્ટ એન્ડ ધ રિલેટિવ. આપણે પેશન્ટ સાથે સારો વર્તાવ કરવો જોઈએ.
પછી કલીગ્સ છે, સુપરવાઇઝર, કોવર્કર, બધે આરે આપણે ડિપાર્ટમેન્ટના બધા સ્ટાફ સાથે પણ સારું કોર્ડિનેશન કરી અને IPR સારા મેન્ટેન કરવાના. રિસર્ચ એક્ટિવિટીની અંદર એક જ વાક્ય છે અને આપણે કંઈ રિસર્ચ કરતા જ નથી. નર્સિંગની અંદર રિસર્ચ 0 છે. એક પણ આખા ગુજરાતભરમાંથી કદાચ 1 કે 2 નર્સ આપણે કાઢવા હોય કે એની કંઈ રિસર્ચ કર્યું પોતાની ક્લિનિકલ અવર્સ દરમિયાન, એવું જોવા નહીં મળે. હા, થોડુંક અનુભવને આધારે જરૂર કોઈ કહી શકશે, પણ ટુ ધી પોઈન્ટ. દાખલા તરીકે સિમ્પલ ઉદાહરણ, મેં એક ઓસ્ટ્રેલિયાની નર્સ, પેલિએક્ટિવ નર્સના ધ 5 રિગ્રેટ્સ ઓફ ધી લાઈફ જોયું. એના પછી મને એવું થયું કે આપણે પણ કંઈક ને કંઈક લખવું જોઈએ. ઇવોલ્યુશન એક્ટિવિટી કેરી આઉટ રેગ્યુલર સેલ્ફ એવોલ્યુશન, પોતાનું ખુદનું એવોલ્યુશન કરવાનું. હું ક્યાં છું, અપડેટ છું કે આઉટડેટ છું. ઇવોલ્યુટ પેશન્ટ્સ કન્ડિશન એન્ડ નર્સિંગ કેર પ્રોસેસ, જે પેશન્ટની કન્ડિશન છે, આપણે ક્રિટિકલ કેરની અંદર હોઈએ તો દર કલાકે છે ઇવોલ્યુટ કરવાની હોય છે, અને જો નોર્મલ વોર્ડમાં આવીએ તો દર 8 કલાકે, એટલે આપણે શિફ્ટ જોઈન્ટ કરીએ અને શિફ્ટ પૂરી થાય ત્યારે એને કન્ડિશન ઇવોલ્યુટ કરવાની. અસિસ્ટ ઇન્ચાર્જ નર્સ ઇન સ્ટાફ એપ્રેઝલ. સ્ટાફ એપ્રેઝલ એટલે કે સ્ટાફનું જે એપ્રેઝલ હોવું જોઈએ એમાં આપણે આપણા વોર્ડ મેનેજર કે વોર્ડ ઇન્ચાર્જને મદદ કરવાની. ટેક પાર્ટ ઇન સ્ટુડન્ટ ઇવોલ્યુશન, સ્ટુડન્ટને ઇવોલ્યુશન કરવામાં પણ આપણે ભાગ લેવો જોઈએ. એટીટ્યુડ ટુવર્ડ ધ પેશન્ટ, પેશન્ટ સાથે આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ. નર્સ આર એક્સપેક્ટેડ ટુ શો ધ એક્સ્ટ્રીમ ફોરબિડન્સ એન્ડ નેક્ટ ઇન ધેર ડીલિંગ વિથ પેશન્ટ. પેશન્ટ સાથે છે આપણે એકદમ સારો વ્યવહાર કરવો જોઈએ, બધા પેશન્ટ આરે, એવરી પેશન્ટ. They should be gentle, careful, and patient, humble in speech. નર્સ છે એ એકદમ જન્ટલ હોવી જોઈએ, ચીયરફુલ હોવી જોઈએ, ધૈર્યવાન, અને એના જે સ્પીચમાં છે એ હ્યુમેનિટી હોવી જોઈએ. એન એક્શન and should themselves set example of the industries. એના એક્શન, સ્પીચ એ બધા એવા હોવા જોઈએ કે એક બીજા માટે એક ઉદાહરણ ઊભું થાય. ઓર્ડર, ક્લીનલીનેસ એન્ડ ઓબિડન્સ, સારા સ્વચ્છતા અને આજ્ઞા પાલન કરતા વ્યક્તિઓ તરીકેની એક એક્ઝામ્પલ ત્યાં હોવું જોઈએ. સ્પેશિયલ રિપોર્ટ્સ, immediate and special report must be made to deputy director, director, બરાબર છે, matron in all case of accident, violence or struggle, bodily illness or extraordinary, કંઈ પણ થયું હોય તો તરત જ એનો રિપોર્ટિંગ કરવું. The mental symptoms, eruption of the skin, succession of the fits, unusual threatening, કોઈ પણ આવીને થ્રેટનિંગ કરી ગયા હોય, આવી કંઈ પણ હોય તો તરત જ આપણે રિપોર્ટિંગ કરવાનું. લેંગ્વેજ, સુસાઇડલ ઓર હોમિસાઇડલ, સડન ડિપ્રેશન, એટેમ્પ ટુ એબ્સ્કોન્ડ, લોસ ઓફ કીઝ ઓર નાઇવ્સ, આવું કોઈ પણ થયું હોય તો આપણે તરત જ રિપોર્ટ કરવાનું. સુસાઇડલ કેસ, on no account, not even for a short period, shall a nurse sister permit any patient of suicidal tendency to be alone, or no matter upon what excuse or how. એટલે કોઈ પણ કન્ડિશનમાં, વળી અહીંયા સિસ્ટર નર્સિંગ સિસ્ટર લખેલું છે, એટલે અહીંયા વળી મારે પ્રોબ્લેમ થાય છે, કાં નર્સ લખો કાં સિસ્ટર લખો, બે ભેગું નથી હોતું.
તો કેમ કે આપણે એવું ક્યાંય લખતા નથી ડૉક્ટર મેડિકલ ઓફિસર એવું લખીએ છીએ, ડૉક્ટર મેડિકલ ઓફિસર. તો આ એવું થઈ ગયું છે ડૉક્ટર મેડિકલ ઓફિસર. મેડિકલ ઓફિસર એટલે એ ડૉક્ટર છે, કાં ડૉક્ટર લખે કાં મેડિકલ ઓફિસર લખે. તો આ ટાઈપનું, જો કે સિસ્ટર આરે તો આ શબ્દ જ નથી, આ કોઈ ઓફિશિયલી વર્ડ્સ નથી સિસ્ટર. ઉપચાવી કાઢેલો અથવા દર્દીઓ આપેલી ઉપમા છે, તો એ ઉપમાને એક સાઈડમાં રાખી અને સરકારે આપેલા ડેઝિગ્નેશનથી બોલાવવું અને એ રિસ્પેક્ટથી બોલાવવું, એવું એક્સપેક્ટેશન આપણે હોવું જોઈએ. હવે બોલાવશે કોણ? શરૂઆત કોણ કરશે? આપણે કરવી પડશે. બરાબર છે? આપણે કરશું, બીજા એને ફોલો કરશે. પછી છે પ્લુસિબિલિટી એન્ડ ડિઝાયર ઓફ પ્રાઇવેસી મે બી અર્જન્ટ. આમાં પ્રાઇવેસી છે એ આપવાની. ઓધર રિસ્પોન્સિબિલિટી, વિડીયો લાંબો થાય છે પણ ચાલશે. હવે મેડિસિન મસ્ટ નેવર બી ઇન્ટરેસ્ટેડ ટુ ધી કેર ઓફ ધી પેશન્ટ. પેશન્ટને કેર કરવામાં ઇન્ટરેસ્ટેડ ક્યારે મેડિસિન ન થવી જોઈએ. તે મસ્ટ બી કેપ્ટ અંડર લોક એન્ડ કી. જે મેડિસિન છે હંમેશા લોક એન્ડ કીમાં રાખવી. તે મસ્ટ નોટ બી પ્લેસ ઇન ધ સેમ કપબોર્ડ એઝ ડિસઇન્ફેક્ટન્ટ. વચ્ચે એક કેસ એવું આઈ થિંક કચ્છ બાજુ થયેલું હતું કે જે મિઝલ્સની વેક્સિન છે, મિઝલ્સની વેક્સિનના જે ડાયલ્યુન્ટ છે એની જગ્યાએ કંઈક બીજું યુઝ થઈ ગયું હતું. એટલે લુક એ લાઇક, સાઉન્ડ એ લાઇક ઓલવેઝ શુડ બી કેપ્ટ ઇન ડિફરન્ટ પ્લેસ. Restraint or privation of patient. તો no patient must ever be subjected to restraint. કોઈ પણ પેશન્ટ છે એને તમારે બાંધવો જોઈએ નહીં વિધાઉટ ધ એક્સપ્રેસ ઓર્ડર ફ્રોમ ધી રેસિડન્ટ્સ ઓર સિનિયર રેસિડન્ટ. કોઈ પણ પેશન્ટ હોય તો આપણે એને રિસ્ટ્રેન કરવાનું નથી. ડ્યુટીઝ ઓફ વોર્ડ એટેન્ડન્ટ. અગેન અહીંયા પ્રોબ્લેમ છે સિસ્ટરની જગ્યાએ. ધ નર્સ ઓન ડ્યુટી વિલ બી પર્સનલી રિસ્પોન્સિબલ ધેટ ધ વોર્ડ એટેન્ડન્ટ, એટલે મેલ અને ફિમેલ જે આપણે આયા બેન ને સર્વન્ટ ભાઈઓ જે હોય ઓન ડ્યુટી અન્ડરસ્ટુડ ધ પ્રોપરલી ધ ઓર્ડર ગિવન ટુ ધેમ એન્ડ ધેટ ડિસ્ચાર્જ ધેર ડ્યુટીઝ. જે આપણે એને કામ સોંપેલું છે એ કામ એ સમજે અને કરે. અકોર્ડન્સ વિથ ધી ઓર્ડર દે હેવ રિસીવ. જે એને આપણે કામ બતાવીએ એ. She shall inform them regarding the precaution to be taken while patient placed on suicidal. પછી સુસાઇડલ કોઈ પેશન્ટ હોય તો શું શું તકેદારી રાખવી એ પણ આપણે એને શીખવાડવી જોઈએ. ઇવન એ લોકો જ્યારે હાઈ રિસ્કની અંદર કામ કરતા હોય, કોઈ એવું પેશન્ટ હોય ત્યારે પણ એ લોકોને શીખડાવવાનું. સુસાઇડલ એન્ડ abscond list. મિસકન્ડક્ટ. અગેન સિસ્ટર આવ્યું છે. ધ નર્સ ઓન ડ્યુટી શેલ રિપોર્ટ ઇન હર રિપોર્ટ બુક એની મિસકન્ડક્ટ ઓન ધ પાર્ટ ઓફ એની ઓફ ધી વોર્ડ એટેન્ડન્ટ. મેલ ફિમેલ જે પણ હોય એ મિસકન્ડક્ટ થયું તો એને રિપોર્ટ કરવાનું. સી શેલ આલ્સો ઇન્ફોર્મ ધ મેટ્રન. ફરી પાછું પ્રોબ્લેમ આવ્યું. મેટ્રન છે ઇઝ ઓલ્ડ વર્ડ, નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ ઇઝ ધ લેટેસ્ટ વર્ડ. તો નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ એન્ડ ધ જમાદાર ઓન ડ્યુટી ઓફ સચ એ અકરન્સ. કંઈ પણ આવું થયું એટલે તરત નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ અને નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ ના હોય તો આસિસ્ટન્ટ અથવા ડેપ્યુટી જે બી હોય એને રિપોર્ટ કરી શકાય. Handling of noisy patient. The nurse on duty at night shall be responsible for the quiet and repose of patient. Patient
શાંતિથી સૂઈ શકે એના માટે જવાબદારી નર્સની છે. એટલે ખાસ શાંત વાતાવરણ પૂરો પડવું જોઈએ. ઇફ any patient is excited and restless, the resident doctor on duty shall immediately be informed. કંઈ પણ પેશન્ટ એવું હોય તો એને તાત્કાલિક ઇન્ફોર્મ કરવાનું. Inspection of meal. The nurse on duty shall visit the dining hall during meal time and make note of any complaint from the patient about food, drink, such as complaining shall be forwarded to the matron या nursing superintendent. The nurse on duty shall see that the patient are decently served with their food. She shall observe the quality of food and manner in which it has been served. એટલે જે રીતના સર્વ કરવામાં આવેલું છે ક્વોલિટી બરાબર છે કે નહીં આ બધું છે જોવાનું. રિલિજિયસ સર્વિસીસ. The nurse on duty or nursing officer on duty shall see that the patient are parade. જે રિલિજિયસ એક્ટિવિટી કરતા હોય એને કરવાદારી ઇન ગુડ ટાઈમ ફોર ધેર રિલિજિયસ સર્વિસીસ. એટલે કે જે રિલિજિયસ રિચ્યુઅલ્સ છે શુડ બી અલાઉડ. નોટિંગ પેશન્ટ્સ સેઇંગ એન્ડ ડુઈંગ. જે પેશન્ટ કહે છે અને કરે છે એ નોંધ કરવાની. નર્સિંગ ઓફિસર ઓર સ્ટાફ નર્સ આર ટેક constant note of the saying and doing of patient. This is most important, especially in case of patient who are receiving or whose recovering or whose recovery is reasonably. તો રિકવર થતા હોય એ કંઈ કહે એ આપણે નોંધ કરવાની. એક્સપેક્ટેડ ટુ ટેક પ્લેસ. It is important to note refusal to take food and a medicine, however more important, but they are not always so important as the reason given by the patient to including in such a refusal. કોઈ પણ રિફ્યુઝ કરે તો એ રિફ્યુઝ શુડ બી નોટેડ. કે ભાઈ દાખલા તરીકે કોઈ પેશન્ટ કહે કે મારે આ ઇન્જેક્શનનો ડોઝ નથી લેવું. ઓકે, આપણે ફોર્સફુલી આપણે આપી નથી શકતા, પણ વી શુડ મેન્શન ઇન અવર નર્સિંગ નોટ્સ કે પેશન્ટ ઇઝ રિફ્યુઝ ટુ ટેક ધીસ ડોઝ અને એની સિગ્નેચર લઈ લેવાની. એના સગાની સિગ્નેચર લેવાની જો એ ના આપી શકે તો. હેલ્પ ઓરિએન્ટેશન. ન્યૂ નર્સિંગ ઓફિસર્સ inform the patient and guardian regarding the intake of medicine and its side effect. મેડિસિન કેવી રીતના લેવાની છે અને એની સાઈડ ઇફેક્ટ પણ બતાવવાની. આ સાથે આભાર. આશા કરું છું કે વિડીયો આપણને ગમશે અને આપ આખો વિડીયો જોશો. જય હિન્દ.